જો આ વખતે મારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો મારો બાપો મને ધોઈ નાખશે હો. અરે ભાઈ તમે બંને ચૂપ થઈ જાઓ ને. આ તમારી રિઝલ્ટની વાત સાંભળીને છે ને મારી હાર્ટબીટ વધી ગઈ છે. ચાલો રિઝલ્ટ તો જોવા જઈએ. વાહ બકા વાહ, કોંગ્રેચ્યુલેશન, પહેલો નંબર લાવી પાડ્યો. તારી મહેનત તો રંગ લાવી ભાઈ. આજ તો પાર્ટી કરેંગે પાર્ટી. रुको जरा सबर करो. ના ભાઈ, પાર્ટી નહીં. હું તો પહેલાં મંદિરે જઈશ, ત્યાં ભગવાનને પ્રાર્થના કરી અને પછી આ રિઝલ્ટ મમ્મી પપ્પાને બતાવીશ. એલા તું તો સંત માણસ નીકળો. જા જા મંદિરે જતો રહે જા. પપ્પા, રિઝલ્ટ આવી ગયું અને તમને ખબર છે શું રિઝલ્ટ આવ્યું? હા બોલ બેટા, શું આવ્યું? તમારા છોકરાએ કોલેજમાં ટોપ કર્યું છે, ફર્સ્ટ રેન્ક આવ્યો છે. હું ખૂબ જ ખુશ છું. તમે રિઝલ્ટ તો જુઓ પણ. હા, અહીં ટેબલ પર મૂકી દે, હું પછીથી જોઈ લઈશ. અત્યારે હું કામમાં છું. પણ એકવાર જોઈ તો લો. તને કહ્યું ને હું કામમાં છું. મમ્મી તો કીટી પાર્ટીમાં આખો દિવસ એમની બેનપણીઓ જોડે હોય છે અને પપ્પાને તો આખો દિવસ બસ ઓફિસનું જ કામ દેખાય. બંનેને મારા માટે ટાઈમ જ નથી હોતો. કોઈને કોઈની પડી જ નથી. ચલો કાંઈ વાંધો નહીં ભાઈ, મોબાઈલ જોઈ લઉં, બીજું શું. એ શ્રવણિયા, આ રીલ જોઈ? જોજો મેં તને મોકલી છે, બહુ મસ્તની છે. अभी कहाँ? अभी फिर से सोने? ठीक है, जैसा आप कहे. अरे लाने जा. ભાઈ ભાઈ ભાઈ, બહુ જોરદાર રીલ છે આ તો ભાઈ, બહુ જોરદાર. લાયા હો ભાઈ, નવું લાયા તમે. અરે યાર, આજે તો બહુ જ કંટાળો આવે છે. ચાલો લેક્ચર બંક મારીને મૂવી જોવા જઈએ. અલા ભાઈ, લેક્ચર તો ભરવો જ પડે ને, એમ પણ હું મૂવી જોતો નથી. અબે તું તો શાંત માણસ નીકળો સાવ. ચાલ તને આજ મજા કરાવે. યાર, આ વખતે તો લેક્ચર પણ બહુ બંક માર્યા છે અને વાંચ્યા વગર જ પરીક્ષા આપી છે. તો આ વખતે શું થશે? અને આ વખતે તો કોલેજનું પ્લેસમેન્ટ પણ છે. નહીં થયું તો બે શ્રવણિયા, શું ટેન્શન લે છે? તે સાંભળ્યું નથી? સિંગલ પીસ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ યોર ફ્યુચર. તું બધું જ ભગવાન પર છોડી દે. પેલા ગાંડા 3 ઇડિયટ્સ મૂવી જોઈને આવ્યો છે કે શું? ચાલો ભાઈ, પાસ થાય તો પાસ, નહીતર ફેલ. મારે તો કોલેજમાં જલસા જ કરવા છે, બીજું શું. કોણ બોલ્યું આ? કોણ બોલ્યું આ? ચાલો ચાલો, આપણું રિઝલ્ટ તો જોઈએ. Next, Mr. Shravan Patel. Wait outside. We will declare the results after few minutes. Both of you, please come in. Mr. Dhananjay, you are selected. And sorry, Mr. Shravan, unfortunately, you are not selected. Better luck next time. કાશ કોલેજના જલસા છોડીને ભણવા પર ધ્યાન આપી દીધું હોત તો. કાશ ફોનનો ઉપયોગ વિવેકથી કર્યો હોત, તેમાં સંયમ રાખ્યો હોત તો. કાશ જો ભણવા પર વધારે ધ્યાન આપ્યું હોત તો અને ફોનનો સદુપયોગ ભણવામાં કર્યો હોત તો. થેન્ક ગોડ, આ સપનું હતું. ભાઈ, આ તમે તમારો ફોન ભૂલી ગયા છો. આલો તમારો ફોન. અરે થેન્ક યુ ભાઈ. પણ ઊભા તો રહો. આજે તમે વોલપેપર મૂક્યું છે, તે શું કહેવા માંગે છે? આ વોલપેપરથી મોબાઈલનો ઉપયોગ વિવેકથી કરવો તેનું જાણપણું રહે છે. તેનાથી કોઈ પણ મોબાઈલ પ્રત્યેનો સંયમ હું ચૂક્યો નથી. અને અમારા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોબાઈલના ઉપયોગ વિશે જણાવતા કહ્યું છે કે તેઓ આ મોબાઈલની આ બધી રામાયણ છે
મોબાઈલ આટલું જ છે, મુઠ્ઠીમાં આવી જાય એવું છે, પણ એ તમારા માટે કારણ દેહ છે. કારણ દેહમાં તો બધું પડ્યું છે, ભક્તિ પડી છે અને બધા દોષો પડ્યા છે. પણ તમે જ્યાં છાત્રાલયમાં રહ્યા અને સારું બધું કારણદેહમાંથી કાઢીને અને તમે દ્રઢ રહ્યા. પણ જો જરાક પોલ હોય કેટલું બધું નુકસાન કરે, એટલું બધું નુકસાન કરે. સિંહ જેવો યુવક તો સિંહ જેવો હતો પણ તો એ લીંડીઓ થઈ ગયો. તો યોગી અપાને પ્રમુખ સાંઈ મહારાજે, શાસ્ત્રી મહારાજ, યોગી અપાએ બધા કેવા નિયમ ધાર્યા છે, એટલે આપણા જીવમાં એ ઉતરી જાય એ જ પ્રાર્થના.